તો અમદાવાદ શિવાનંદ આશ્રમ ખાતે આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વિષય પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। હિન્દ ધર્મ આચાર્ય સભા તરફથી આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અગ્રણી આધ્યાત્મિક ગુરુઓ અને વિજ્ઞાનીઓ સંવાદમાં સામેલ થયા અને પ્રશ્નોત્તરી સેશન યોજાયો હતો। ધર્મગુરુઓના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં માનવતાની બે મહાન શોધો આધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેના સંકલનનું અન્વેષણ કરવાની એક અનોખી તક હતી। ભારતનો આધ્યાત્મિક વારસો અને વિજ્ઞાન યુગ બંને વચ્ચે કઈ રીતે સમન્વય સાધી શકાય તે મુખ્ય ઉદ્દેશ્ય હતો। ભારતીય અધ્યાત્મનો વારસો વિજ્ઞાનને શું માર્ગદર્શન આપી શકે એનું વિશેષ ડિસ્કશન ચડિયાતા સાયન્સ ટેસ્ટ અને ધર્મગુરુઓ વચ્ચે થયું। વિજ્ઞાન અને ધર્મ એક જ હેતુથી કામ કરે છે। વૈજ્ઞાનિકો સત્ય શોધવા પ્રયત્ન કરે છે, ખાસ કરીને ફિઝિક્સ વાળા હોય કે કોઈ પણ સાયન્સની શાખા હોય। હિન્દુ ધર્મ પણ સત્યનું શોધક છે। હિન્દુ ધર્મ એક માત્ર આસ્થા વિશેષ કે રીત રસમ વિશેષ કે રીત રિવાજ વિશેષ નથી। એ જે ગેરસમજ છે એને બદલે હિન્દુ ધર્મ જીવન એટલે આપણે દર્શન, એટલા માટે શબ્દ છે હિન્દુ દર્શન। સત્યનું દર્શન કરાવવાનો જ આપણો હેતુ છે અને વિજ્ઞાન પણ સત્ય શોધે છે। આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે ભારતનો આટલો મોટો આધ્યાત્મિક વારસો અને આજે વિજ્ઞાનનો આટલો યુગ, તો બે વચ્ચે કઈ રીતે સમન્વય સાધી શકાય અને ભારતીય અધ્યાત્મનો વારસો વિજ્ઞાનને પણ શું માર્ગદર્શન આપી શકે એનું ડિસ્કશન આજે થયું। બહુ સારા સાયન્ટિસ્ટોએ અને નામી ધર્માચાર્યોએ પણ ભાગ લીધો। એક વાત કે વિજ્ઞાનનો હંમેશા આદર કરવો જોઈએ। બીજી વાત કે ભારતના ઋષિ મુનિઓ પણ એટલા જ વૈજ્ઞાનિકો છે। અમુક જગ્યાએ જ્યાં વિજ્ઞાન આજે અટકી રહ્યું છે ત્યાંથી આગળનું માર્ગદર્શન આપણા વેદ ઉપનિષદ કરી શકે છે। એના જે પહેલું હતા કે કઈ રીતે આપણે વિજ્ઞાન અને આધ્યાત્મ વચ્ચે, એટલે કે સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી વચ્ચે સમન્વય સાધી શકીએ, સિનર્જી લાવી શકીએ અને એને લીધે સમગ્ર માનવજાતને અને ખાસ કરીને આપણી જે યંગ જનરેશન છે એને લાભ થાય, એ અંગે આખું જે આયોજન હતું એ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો। એમાં 3 સેશન રાખવામાં આવ્યા હતા। શરૂઆતના પરમ પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વાદથી શરૂઆત થઈ। એ પછી અમે ઇનોગ્રલ ફંક્શન કરવામાં આવ્યું હતું, જેમાં મેં અને સ્વામીજીએ એક શોર્ટ સ્પીચ આપી હતી, જેમાં કે આ કાર્યક્રમનો જે મુખ્ય હેતુ જ હતો, ઉદ્દેશ્ય હતો, એ અંગે શ્રોતાગણોને એની જાણકારી આપવા માટે। અને આપને તો ખ્યાલ હશે જ કે આ કાર્યક્રમમાં આખા દેશમાંથી જે એમિનન્ટ સાયન્ટિસ્ટ એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમાંથી ઘણા સાયન્ટિસ્ટો પધાર્યા હતા અને સાથે સાથે આપણા જે ધર્મગુરુઓ છે મહાન, એ લોકો પણ એમાં સામેલ હતા। એટલે કે એક પ્રકારે એક અનોખો સંગમ હતો ધર્મગુરુઓનો અને વૈજ્ઞાનિકોનો।